વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 4 પરથી કરજણના સાપા ટોલ પ્લાઝા પાસેથી ₹17 લાખ ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસે ઓપરેશન પરાક્રમ અંતર્ગત મોટી કાર્યવાહી કરતા નેશનલ હાઈવે નંબર 4 પર કરજણના સાપા ટોલ પ્લાઝા નજીકથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે એક આઈસર ટેમ્પોને રોકી તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલો, બિયર ટીન અને ક્વાર્ટર સહિત કુલ 4284 નંગ દારૂનો જથ્થો મળી આવ્યો હતો। ઝડપાયેલા દારૂની અંદાજિત કિંમત ₹17,59,000 હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે ટેમ્પો સહિત કુલ મુદ્દામાલની કિંમત ₹25 લાખ જેટલી થવા પામી છે। આ કાર્યવાહી દરમિયાન ટેમ્પો ચાલકને પણ ઝડપી લેવામાં આવ્યો છે, જ્યારે સમગ્ર મામલે પોલીસે આગળની વધુ તપાસ શરૂ કરી છે।